મારું નામ વાળા ભરતજી પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે 2 દિવસ પહેલાં કેન્દ્ર સરકારના વાણિજ્ય કે કૃષિ મંત્રાલયે જે ડુંગળી ઉપર નિકાસ હતી એ નિકાસ ડ્યુટી હટાવી લીધી. પણ એ નિકાસ ડ્યુટી અત્યારે તબેલામાંથી ઘોડા છૂટી ગયા અને રાંડા પછી ડાપણ જેવી છે. અત્યારે જે ખેડૂતોએ ડુંગળી પકવતા એ 90% ખેડૂતોએ ડુંગળી તો પકવી અને સસ્તા ભાવે મફતના ભાવમાં વેચી નાખી. હવે ફક્ત 5-10% પાસે ડુંગળી છે, એટલે એને આ કોઈ નિકાસ ડ્યુટી છે હટાવી લીધી, એનાથી કોઈ ફાયદો થવાનો નથી. આ બાબતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાનશ્રીને કૃષિમંત્રી, કેન્દ્રના કૃષિમંત્રીને અમારી ઓગસ્ટ મહિનામાં જ રજૂઆત હતી, લેખિત 2 વખત, કે ભાઈ તમે આ વખતે નિકાસ બંધીએ ન કરતા અને એક્સપોર્ટ ઉપર એટલે કે વિદેશમાં જે નિકાસ કરે એની ઉપર જે ડ્યુટી તમે લાદો છો 40%, 20%, 60% એ નાખતા નહીં, તો જ ખેડૂતોને ફાયદો મળે. છતાં પણ સરકારે આ ડ્યુટી રાખી હતી, અત્યારે હટાવી લીધી. હજી હટાવી તો નથી, એના અમને કોઈ પરિપત્ર કે કોઈ સરકારી જાહેરાત લીગલી અમને કોઈ જાણવા મળી નથી. પણ સરકારના પ્રવક્તાઓ એવી જાહેરાત કરે છે કે 1 એપ્રિલથી, હજી તો 2-5 દિવસ પછી 1 એપ્રિલથી આ ડ્યુટી છે 20% કે એથી વધારે એ હટાવી લેવાના છે. પણ આનાથી ખેડૂતોને ખેડૂતોને મામા બનાવવાની વાત છે. અને તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સરકારની આ નીતિ છે. હવે ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. આખા ગુજરાતની અંદર જે ખેડૂતો ડુંગળી પકવે છે એમાં 50%થી વધારે ફક્ત ભાવનગર જિલ્લાના ખેડૂતો પકવે છે. અને એમાં બધા ભાવનગર જિલ્લાની અંદર 70%થી વધારે જે ખેડૂતો ડુંગળી પકવે છે એમાં તળાજા અને મહુવા તાલુકો મોખરે છે. એટલે આમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. ખેડૂતોને લૂંટબાજી કરવાની છે. આખું આયોજન બંધ. અમારું દર વર્ષે ખુલ્લું સૂચન થાય છે કે ભાઈ આ આયોજન બંધ કાવતરું છે ડુંગળીનું, એમાં ખેડૂતો અત્યારે ભોગ બને છે. અત્યારે તમને તમારા તમામના માધ્યમથી હું જાહેર મંચ ઉપરથી જવાબદારીપૂર્વક કહું છું, અત્યારે જે નાસિક ને દિલ્હીના જે બહારના વિદેશમાં ડુંગળી મોકલવાવાળા છે એની પાસે હજારો ટન નહીં, લાખો ટન નહીં, પણ કરોડો ટન ડુંગળીનો સ્ટોક એને ત્યાં દિલ્હીમાં અને એને પોતાના જે તે રાજ્યોમાં કરી રાખેલો છે. હવે એ આ ડ્યુટી હટાવી લીધી એટલે એને ખૂબ અબજો ખરવો રૂપિયાનો ફાયદો થવાનો છે. બાકી આમાં ખેડૂતોને કાંઈ ફાયદો થવાનો નથી. અને અત્યારે જે ડુંગળીના ભાવ છે એમાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. આજે ગાંધીનગરની અંદર મહુવાના જે નેતાઓ ગયા હતા ધારાસભ્યને લઈને, પણ એ તો ખાલી વાહિયાત વાતો હતી અને જાહેરાત કરવા પૂરતી ગયા હતા. બાકી આંગળી ઊંચે કર્યું, બાકી એનાથી કાંઈ તંબુરોય થવાનો નથી. સરકારે 1 રૂપિયો ખેડૂતોને આપવાની હોય તો એ ધારાસભ્ય કે માર્કેટિંગ યાર્ડના નેતાઓની હવા હોય તો એ કાઢી નાખે. સરકાર ખેડૂતોને 1 ફૈદ્યું આપવાનું નથી. આ તો ખેડૂતોને મન રાજી રખાવવા માટે ફોટા પડાવીને વી આવ્યા. જય હિન્દ, જય ભારત.